बात करीશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના ખંભલાવ ગામના ખેડૂત આગેવાનો અને ક્રાંતિ સંગઠન દર્પણ એકેડેમી રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી, મહેસૂલ મંત્રી, કૃષિ મંત્રી તથા મુખ્ય સચિવને ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પત્ર લખ્યો છે। પત્રમાં જણાવ્યું હતું કે સતત અતિ માવઠાના કારણે રાજ્યમાં ખરીફ સિઝનનો પાક પૂરેપૂરો નાશ પામ્યો છે, જેના કારણે ખેડૂતો, ખેતી મજૂરો અને પશુપાલકો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે। પશુઓ માટે ઘાસચારાની તંગી અને પાકનું વળતર ન મળતા અનેક પરિવારો જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં તાત્કાલિક પૂરતી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। અત્યાર સુધી જાહેર પેકેજ બમણું કરવામાં આવે તથા અરજી સબમિટ કરવા માટે ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખી સમય મર્યાદા વધારવામાં આવે તેની માંગણી કરવામાં આવી રહી છે। સાથે સાથે આગામી બજેટમાં ઓછામાં ઓછું 50% ફાળવણી ગ્રામ વિકાસ અને કૃષિ ક્ષેત્ર માટે કરવામાં આવે છે। ખેડૂતોના બાકી દેવા માફ કરવામાં આવે અને ખેતીનો કુલ ખર્ચ સરકાર ઉઠાવે તેવી માંગ પણ ઉઠાવવામાં આવી છે। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ તમામ ખેડૂતોને પાક નુકસાનનું પૂરું વળતર આપવાની માંગ સાથે હાઈકોર્ટના હુકમના અમલ ન થવા પર પણ ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યા છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અપૂરતું ને અધૂરું છે। 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ગામડે ગામડે નીતિ નિયમના અરજી ફોર્મ ભરવામાં સર્વર ન ચાલતું હોવાને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી છે, તો એમાં પણ વધારો કરે। તો અમારી ટૂંકમાં માંગ છે કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા અપાવે, હાલનું પેકેજ અધૂરું ને અપૂરતું છે એમાં પણ વધારો કરે અને જે સર્વર નથી ચાલતું તો સમયમાં પણ વધારો કરે। અને સૌથી મોટી માંગ દેવા નાબૂદી, ભાગ્યા મજૂરોને અને જે બીજા અન્ય વર્ગ ખેતી સાથે જોડાયેલા છે એમને પણ આર્થિક મદદ કરે એ રજૂઆત અમે કરી છે। જય હિન્દ। ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા। આજે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, નાણામંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અપૂરતું ને અધૂરું છે। 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ગામડે ગામડે નીતિ નિયમના અરજી ફોર્મ